હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. અને છે ને ભાઈ, અત્યારમાં 8 વાગે જાગી ગયો છું, નાસ્તો પાણી કરી લીધો છે. હવે અત્યારમાં જવાનું છે વાડીએ ખાતર નાખવા. કાલે આપણે વ્લોગ જોયો છે, એ ખાતર આપણે દેશી ખાતર નાખ્યું હતું. અત્યારે કંઈક ખાતર તો છે, પણ કંઈક 2 ખાતર છે અલગ અલગ ભાઈના, એ ભેગા કરીને કંઈક નાખવાના છે, એમ કંઈક છે. અને બતાવો આવી રીતના ખાતર 2 ભેગા કરે છે, 2 અલગ અલગ ખાતર છે અને 2 મિક્સ કરે છે. હવે આ ખાતર છે ને વાડીએ લઈ જવાનું છે અને ટ્રેક્ટર લઈને જવું પડશે, કેમ કે ખાતર 4 થી 5 બાજકા છે, એટલે કાંઈ ગાડીમાં તો હાલશે નહીં. અને ખોટું માથે ઉપાડીને જવું એની કરતાં છે ને ટ્રેક્ટર મેં કીધું લઈ લઈએ. ખાતર બધું છે ને ભાઈ વાડીએ મૂકી દીધું છે અને હું જાઉં છું ટ્રેક્ટર પાસે, કેમ કે રસ્તામાં ટ્રેક્ટર પડે. અહીંયા ટ્રેક્ટર મૂકીને તો બીજું વાહન પાછું નહીં હાલે, એટલે છે ને આમ ઠેઠ મૂકવા જવું જોઈએ આગળ, એવું છે. ટ્રેક્ટર મૂકી દીધું છે અહીંયા, તો એટલે આમ કંઈ નડે નહીં હવે, કેમ કે આમ કોઈનું બહુ ખેતર જવાનું હોય નહીં, આ બાજુ રસ્તો હોય જવાનો. અને હવે અમે ઓલી ઝૂંપડી દેખાય ત્યાં જવાનું છે મારે ખાતર નાખવા. ચાલો ફટોફટ નાખી દઈએ, કેમ કે છે તો ખાતર થોડુંક કલાકનું કામ છે, કેમ કે થોડુંક જ ખાતર છે, બહુ કાંઈ જાતું છે નહીં, એટલે ફટોફટ નકાઈ રહે, વાંધો નહીં આવે. બહુ કંઈક છે ને ખાતર છે, 2 ખાતર ભેગા કર્યા છે એવું છે. તો એક આવડે પીળી ઠેલી આવે ને, એક આવડે બ્લુ જેવી ઠેલી છે, 2 ભેગા કર્યા. પછી 2માં તો આવું થઈ ગયું કંઈક, 2 ભેગું કરીને હવે નાખવાનું છે અંદર. અને મારી મમ્મીની બધા જો આમ ઠેઠ પૂગી જાય, હું હવે શું અહીંયા વાહે, એવું છે. ફટાફટ નાખી રાખું અને કેવી રીતના નાખે છે એ જોવું જોઈએ. હાલો સમજાઈ ગયું, આવી રીતના કંઈક નાખવાનું છે. તો આમને વેવણતું જવાનું છે સીધું, કેટલું આસું નાખી દેવું જોઈએ. હું ડોલ ખાલી કરી નાખી એટલામાં, એવું છે. જોઈ લઈને તો વાંધો ન આવે એવું. આમાંય કઈ તો દુખશે એવું લાગે, કેમ કે વાકું નાખવું પડે છે આમાંય, તકલીફ તો રહેવાની છે. જેટલું વાડીનું કામ કરવાનું મજા આવે ને એટલી હીરા નથી મજા આવતી. વાડીમાં થોડીક આમ શરીરને તકલીફ પડે વાડીમાં કામ કરી, પણ મજા આવે એમ. આ ફટોફટ હવે છે ને નાખી રાખી 6 કલાકનું જ કામ કરે. હું છે ને ભાઈ વાહે હતો ને ત્યાં હામી એવીથી ખાતર નાખવા છો, ખાતે હાઈલાઈટ કરી દીધા, તો હવે હાયલા થઈ છે આ હેઠે. બોલો હેઠો કેટલો આગો છે ખબર છે? આમ ઓડી રો દેખાય મને મમ્મીની છે ને આગે, એટલો આગો હેઠો છે કા, તો થાકી જાય. આ હામી આવી ને એટલે મેં આવી ગયો મારે, નકર તો મને કઈ તો દુખવા જ મીડી. મેં કીધું ઘડીક ફોરો ખાઈ લો, હામી આવતી ને પછી મેં કીધું હાલો મેં આવી ગયો, વાંધો નહીં આવે. ખાતર થોડું કમ થોડું લીધું લાગે મારે. હાવ નાની એવી ડોલ છે, તમારી થોડીક મોટી છે. ઓહો તમારે કાંઈ નથી નાખ્યું? આ ડોલ અડધી ખાલી થઈ ગઈ, કાંઈ નથી નાખ્યું કરતા. મને પછી આપી દેજો અડધે પૂગી, મારે ખાલી થોડુંક લઈ લઈએ. અહીંયા છે ભાઈ અમારે હેઠો ને અહીંયા છે ખીચડો, હવે છે ને નાખી રાખી કા. આ સુરજ દાદા દેખાણા શું લેતા જાય આ બાકી છે ને. એક ફેરો માર્યો ને આમથી આમ, ઓલા હેઠે ને આ હેઠેથી પેલા ગયા, પછી આમથી આવ્યા હતા, પોરો ખાઈ લીધો અને ડોલમાં ખાતર પૂરું થઈ ગયું, ભરે છે. ને આ કપાસ્યા જુઓ, આ મઠિયા કપાસ્યા છે, રાખવા કરેલા છે, કોરા થઈ જાય ને રાખવા થઈ જાય, એટલે પછી હવે આને સોંપી દેવાનું છે. અમારું સોંપવાના, મારી મમ્મીની શોપ છે, અમારે ખાલી ખાતર નાખવાનું છે. અને ડોલ ભરાઈ જાય એટલે પછી નાખવા મળી. 3 બાસ્કા 4 બાસ્કા લેવા હતા ખાતર, એમાંથી 1 બાસ્કું નખાઈ ગયું. એક ફેરો માર્યો આમથી આમ થાય, હવે કેટલા થાય? 3 ફેરા થાય આમથી આમ, તો આ પૂરું થઈ જાય. સારી છે.
પેલા હું આ હેડે પૂગ્યો રેસ લગાડી લીધી એમ કે કોણ પેલા કે પૂગે યા કીધું તારું કામ નહીં મેં વાડીમાં પહેલેથી કામ કરેલું છે સમજે નહીં બોલો કેમ છે મજામાં પૂગી જાય ને તારે પેલા હું પૂગી જઈ ને છેલ્લે હો ગરમી હો આમ થઈ એમ કે તું મારા દોસ્ત છો ને એમ કે હાલો નાખી રાખી ગરમી થઈ ગઈ કેવી નાખી છે હવે અને પેલા આવ્યા તે કટકો નતો લીધો કા અને મમ્મીની આવી જશે ફળાવાડી ગયા બે બાસકાઈ નથી વધ્યા દોઢ વીધું દોઢ કા પૂરું હવે કાંઈ વાર નહીં લાગે 15 મિનિટ 15 થી 20 મિનિટ બે ફેરા મારશું તો નહીં બે આમથી આમ મારવાનું છે પૂરું હાલો ફટાફટ છે ને એક ડોલ લઈ લો નહીં ડોલ નથી લેવી હાલ છે હેલ નહીં અધૂરું છે હો પાછું કાંઈ અધૂરું નથી હાલ ભાઈ બીજું ભાઈ ખાતર છે ને બધું ખાતર નખાઈ ગયું થોડુંક વીધું હતું એક ડોલ જેવું એ આ બધા નાખવા જા હું આ છે ને બેઠો છું એટલે એડિટિંગ કરતો હતો બેઠો બેઠો વ્લોગ આવડે ચાલુ વ્લોગ છે કે નહીં એનું એડિટિંગ ચાલુ મેં કીધું કરી નાખું નીવડો છું એટલે અને જો આ ખાતર લઈને એને પૂરું થઈ ગયું લાગે જો આમને માલી આવે હજી એક ખેતર નાખવા જવાનું છે બીજા ખેતર ત્યાં તો ખાલી અડધી થેલી છે નાખવાની બહુ કંઈ રાતું નથી પણ હવે ત્યાં તો મારે ભેગું નહીં થાય કેમ કે હજી મારે એક મારા કાકાની વાડીએ આટો મારો જવાનું છે થોડુંક કામ છે ફોન આવ્યો એટલે જવું પડશે ને આ એ આવે તે થાય ને હવે કેમ કે હજી ઓલા ખેતર નાખવા જવાનું છે આપણે ઓલા બ્લોકમાં જઈશું ઓલો ખેતર ટ્રેક્ટર લઈને જોશો કે નહીં ખેડતો છો કે નહીં ત્યાં આ વખતે થોડોક કપા કરવાનો છે એટલે ત્યાં થોડુંક ખાતર નાખવા જવાનું છે એવું બધું છે હાલ રાખે ધીમે ધીમે હાલી આવે થાકી ગઈ લાગે હે હાલે રાખ ની એમ થઈ ગઈ ખાલી અહીંયા પૂરું થઈ ગયું હાવ ખાલી છે હાલ છે રહેવા દેવાનું હવે એક સામાં ઘટ્યું ભાઈ એમ કહે છે હવે ખાતર કાંઈ નહીં હવે પછી પાછું ઓલા વખતે નાખીને ત્યારે નાખી દેવાનું હોય હવે છે ને ભાઈ જાઉં છું ઘરે કેમ કે બીજા ખેતર ખાતર લેવા જવાનું છે કે નહીં એટલે ઘરે જાઉં છું ખેતર છે ને ખાતર લઈને આવી ગયો છું ને આ બધા ખાતર નાખવા જાય છે અને મારે એક જગ્યાએ હજી જવાનું છે ખાતર દેવા કેમ કે મારા કાકાની વાડી છે ને આ વખતે થોડીક રાખી છે ભાગવું રાખ્યું આમ ભાગવું શું એટલે શું કે ફાર્મે કહેવાય ને ફાર્મે રાખેલ છે બહુ થોડીક આગી છે અમારે ટ્રેનનો પાટો છે ને વટીને એટલે મારે છે ને ત્યાં હજી એક થેલી ખાતર દેવા જવાનું છે એટલે ગાડી લઈને જવાનું છે આ બધા જો એટલામાં ત્યાં ખાતર નાખી દે પછી હું પાછો આવી ને નખાણું નહીં હોય તો અહીંયા નખાવા લાગે નકર પછી ખાલી મારા ઘરના લઈને ઉયો થાય ઘરે આવી ગયો છું અને આ શું છે બોલ તારે હું હા હું કાકા એને ભાઈ સામે ઓલી ખાતરની થેલી પડી ને ગાડી આડી છે એ લઈને જવાનું છે વાડીએ એટલે એક કામ આપણું પૂરું થઈ જાય પછી આપણે કંઈક ભાગ લેવા જાવ હો ઓકે આ વાડીએ ખાતર નાખવા આવવાનું હતું અહીંયા તો ટ્રેનનો પાટો છે આ સાઈને વટીને અહીંયા ખાતર હવે નાખીને પાછું ઓલા ખેતર જવું જોઈએ ને ઘડીક નખાવા ખાતર કેમ કે ન્યાય પૂરું થવા આવી ગયું છે એક નાની એમથી ઠેલી હતી પાણી બોટલ રમલાક ખાને આપી દે ને હાલ વે આને છે ને લેતો જવાનું છે ઘરે આગળ બેવ વાહે વેતા કાંટા આવશે વચ્ચે પાછો ખેતર આવ્યો તો લેવા અને તે નાસ્તો લેતા આવ્યો છું જો બબલા થાકી જા બબલા ને એવું બધું લેવો છો નાસ્તો કરી છે કાનો અમારા હારે આવ્યો હતો તું ખાતર નાખવા આવ્યો કે એને બિસ્કિટ લેવડાવ્યું પાર્લે તો કરી લીધો છે અને હવે જઈએ છીએ ઘરે કેમ કે આને રસોઈ બનાવવાની છે ને કાનાને ખાવાનું છે કે તમારે હા તારે તો બીજું કઈ હોય નહીં એને નાવું ખાવું બીજું એટલે આ ડોલું સામાન બધું લઈ જવાનો છે ગાગર ને બાટલો રહી છે કેમ કે એટલું બધું લેવાય એની પાછો કાનો હારે છે કે નહીં કાકાના નો લેવાય બધું એ કરે એને આમ તો એઠે પગ નું એને એઠે પગ મૂક દો કાંઈ ખૂટે નહીં આમાં હું ખૂટે મૂક નહીં કૂદતું હોય મૂક ચાલો કે આમ કરે આ હું ખોળામાં બેહાડે આપણે હાલો હવે ઘરે હાલો ઘરે જવું છે ને હવે
હાલો નથી જાવું અહીં મજા નથી આવતી ના કે એટલે હું તેડલો હાલો પછી મોડું થાય 11:30 વાગી જાય રસોઈ બનાવવામાં તે ઉભો રહે હું. A few moments later. અત્યારે છે ને ભાઈ 5 વાગી જશે ને આવ્યો છું મારા મામાના ગામમાં મહુંદડા અને અત્યારે હું મારા મામા છે રાવણા ખાવા આવ્યા છે ને રાવણા તમને જો મેં ખેરા બતાવું કેટલા રાવણા છે પથ્થારો પડી જાય કાંઈ ઘટે નહીં આખી ઠેલી લઈને આવ્યા ઠેલી ભરીને જવા ચાલે કેટલા રાવણા છે આ વખતે ઠેલી આખી ભરી જવાનું છે ઘરે વીણવાનું ઈ જ કામ કરે ઈ જ કરવાનું એને મારે ખાલી છે ને છે ને ભાઈ ચડી ગયા છીએ રાવણા ઉપર અને રાવણા જો અહીંયા તો લાગટ નીકળ્યું ખાવ ઘુમરી જેવું છે લીલા પાંદડા નથી એટલા તો છે ને રાવણા છે ને હવે છે ને નીચે ખેરી નાખ્યું ને પછી પાછા નીચે વૈયારો વીણવા એમ હેઠે તોય પથારો ફૂટેલો છે જો એટલા રાવણા આંબી લીધા છે અને હવે જવાનું છે મારા મામાને ઘરે અહીંથી કીધું અમે છે ને ભાઈ આટો મારવા આવ્યા હતા મારા મમ્મી મારા પપ્પા ઘરે આવ્યા હતા આટો મારવા અને હવે જઈએ છીએ ઘરે કેમ કે 6:30 જેવું થઈ ગયું છે હવે છીએ ઘરે મારા મામાને ઘરેથી અને અંધારું થઈ ગયું અમે આવ્યા ને ત્યાં 7:45 વાગી ગયા છે ને અત્યારે છે ને ભાઈ 8:30 જેવું શું છે ને હું આવ્યો છું ધાબા પર કેમ કે એ જમવાનું વાર છે એ તો 9 જેવું વાગી જાય જમવામાં એટલે છે ને ઘડીક હું ધાબા પર રહ્યો ને જાંબુડા ખાઉં છું જાંબુડા કે રાવણા અમારે છે ને ભાઈ રાવણા કહે છે નાથી લેવા થક નહીં એટલે ખાઉં છું બેઠા બેઠા ને બ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દેવાનું છે કેમ કે ઘણો મોટો થઈ ગયો છે તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી ને હવે આપણે વિડીયોનો ટાઈમ ફેરવો છે 6 વાગે વિડીયો આવશે ભાઈ હાંજના કાંઈ નહીં હાલો હવે બાય બાય